મહાપુરુષે ખૂબ સુંદર ભૂમિકા મૂકીને આપણને બધાને સદગુરુના મહિમાની આ ભૂમિકા છે બાપ. આ ભજન એ સદગુરુના વચનનું ભજન છે, મહાપુરુષોના વચનનું ભજન છે. ભાઈ આપણે તમે નું બધા નિમિત્ત બન્યા છીએ એનું, પણ આ મહિમા એ સદગુરુના વચનનો મહિમા છે. જે ભજન જે કંઈક છે બાપ એ વચનનું ભજન છે. ભજન શબ્દોનું નથી, ગાવાનું ભજન નથી બાપ. અને એટલે જ મહાપુરુષો કે ગાવું, વગાડવું, નાચવું, કૂદવું એને ભજન ના કહેવાય. ભજન એ ભીતરની ભૂમિકા એ કોક સંત મહાપુરુષોના સદગુરુના ચરણે સમજાય બાપ. એવું આ ભજન છે, એવું ભજન. એમાં બોલવું પણ આ બોલીએ એ સત્સંગ નહીં. ગમે તેટલું હારું બોલે પણ છોકરો સોનનાર ને તો હા લડો ગાયેલો બધો નકોમો. ગમે તેટલા હારામાં હારો હા લડો ગઈએ પણ છોકરું હારું સોનનાર તો લેકા પાડીને કરવાનું હું. એના કરતા એની મા ઓમ ખાલી થપેરણ, એની મા ઓમ થપેરણ ભલે હા લડો ના ગાય ખાલી હા હા કરે તો એ હોઈ જાય. એટલે જે ખોર આમો છે માનો સકલ પારકો હોય છે એ ધ્યાન રાખવું. હા નક આખી જિંદગી આવા હા લડવા મારા જેવા ઘા 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 કરશે ને. અને આ તો બધું અમે હારું બોલીએ પણ બધા બહારના જ હોભરું, બાકી ઘેર કોઈ હોભરે એવું નથી. અને ઘેર આ માલ ખપતો નહીં એટલે આ બહાર નીકળ્યા છે. હા ઘણા મને પૂછ્યું કે બાપુ કાલે ગઈ રાતે બોપલમાં હતા, કાલે કી બિલિયાર છે પમદાર, ઘણા તો અઠવાડિયે ઘેર જઈને નો છે બજારા. હા એટલું બધું જબરજસ્ત પુરુષાર્થ થયો તમે જુઓ તો. મેં કીધું થોડું થોડું ઘેર રહેવાનું રાખો ને ઘર વાળો નહીં ઓળખું ભાઈ એવું થાય કોક. એટલે કહેવાનો અર્થ બાપ જે મહાપુરુષો જે એ સ્થિતિના એ દશાના આ જેટલા શબ્દો છે, જેટલી આ વાતો છે, જેટલું વેદ પુરાણ શાસ્ત્રો જેની ગાથાઓ કહી રહ્યા છે એ કોક સત્પુરુષની ભૂમિકા છે, એ કોક મહાપુરુષોની સ્થિતિ છે. અને એ વાત દશાને પામેલા મહાપુરુષો જો મળી જાય બાપ, બસ બસ એવા મહાપુરુષોનું જો શરણ પ્રાપ્ત થઈ જાય તો મહાપુરુષ કે ન્યાલ થઈ જવાય, ન્યાલ થઈ જવાય બાપ. આ કરવાનો માર્ગ જ નથી ભાઈ, આ કશું કરવાનો માર્ગ નથી. આ તો કેવલ માત્ર સત્પુરુષોના મહાપુરુષોને સમર્પિત થઈ જવાનો, મહાપુરુષોના આધીન થઈ જવાની આ ભૂમિકા છે. કરોડપતિ બનવું હોય તો બહુ મજૂરી કરવી પડે આખી જિંદગી, તો એ પાછો કોઈ એવું યોગ ના હોય તો નાય થવાય. હા પણ કરોડપતિના ઘેર જન્મ, કરોડપતિના ઘેર જન્મ એ તો જેવો જન્મ્યો છે ને ઈકન એટલાથી, એટલે એને તો હજી કશું કર્યું જ નહીં, ખાલી ઈકન આવ્યો જ હોય તો આમ કશું કરવાનું જ નથી હોય, આવ્યો. આ હોય મોક્ષ મોક્ષ ની વાતો જ નથી યાર, એ લોલીપોપ જ છે બધી. હા આ હોય તમે હકણા બેઠા છો ને તમને ઘર નું બીજું બધું છૂટી ગયું છે, આ બધું મોક્ષ જ છે યાર. તમે બીજું હું તો લેવા જવાનો, આ જ વૈકુંઠ આથી બીજું કોઈ વૈકુંઠ છે જ નહીં. આ મહાપુરુષોના સાનિધ્યમાં જે ઘડી વિતાઈ તમે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. હોય તો કશું કાઢવાનું નથી ને કશું ગાલવાનું નથી. જેમ સ હિમના ઓમાં કશું નવું હા ઈ બોધ હાલ્યો આલ્યા જે હોય નથી લીધા જે હોય આલે હોય બધું જતું રહે. આમાં કશું હલાય એવું નથી. ગંગા સતી એટલે એક સરસ એક જ લીટીમાં એવી ભૂમિકા મૂકી તો હતું તેમનું તેમ દર્શાય, હતું તેમનું. ઘણા પ્રશ્નો કર્યું એવું શું તત્વ છે કે જેના આધારે આખું આ બ્રહ્માંડનું મંડન છે. મેં કહું કઈક છે ને પૂછવા ના આવતો હોય, કઈક છે એવું હોય પૂછવા ના આવતો, પણ કઈક શું એ જાણવું હોય તો આવજે. અને મોય કઈક નેકરી જાય એટલે તો પછી શું જ, બીજું કોઈ રહે એવું બીજું કશું રહે એવું નથી બાપ. અને આ મહાપુરુષોની આ ભૂમિકા આ વાત છે બાપ. સહેજે સહેજે જો આ મહાપુરુષો કે સમજાઈ જાય તો બીજું છોડવું ના પડે, ઓટોમેટિક છૂટું પડી જાય. કંકુન ચોખા બે ચોટાર ખરા બધા, પણ જેમ જેમ કંકુ હુકાય ને એમ ચોખા તો એમની ખરી પડી, વન કોઈ ખેરવા પર
નહીં લાગે ને ના તાન લકટ્યો રમતા મેરા રમતા તે કોઈ પરાઈ લીધું ભાઈ આવ્યું બધું તાન શું થયું? જેમ જેમ સમજણમાં આવ્યું એમ પેલું બધું શું થતું ગયું? આ તો સમજણ નહીં આવીને કાઢવામાં છે એમાં ડખા ઉભા થયા છે વધારે તો. અને તમારો તો વખત નથી. તમે ઘરમાં જ છો પણ અમે તમને રોજ કે કરીએ છીએ ઘરમાં રજ્યો એટલે તમને હલારો થયો છે નહીં ઘેર કહું છે. આ તો અમે આવું ઊભું કરીએ એટલે તમને આ પ્રશ્ન તમારે તો હતા મજામાં જ હતા ભલા હોય આગા બાજુ થયા જેવું હતું. નવી ડોક્ટર થયેલો તે તમે જુઓ તો રાતનો દારો ઘેર આવત નહીં. એટલે ઘરવાળાથી તમે ખાવા ઠેકવાનું નહીં, ઊંઘવાનું ઠેકવાનું નહીં, કે રોગ બહુ વધી ગયા છે. હા, અને મારા બધાના રોગ મટાડી દેવા છે, બસ બીજું કોઈ કરવું નથી. એટલે ઘરવાળી કે તમને રોગ થયો છતાં ઘરવાળી કે મને રોગ છે કે હું તો સ્વસ્થ છું, તેમાં તો કે દોડું છું કે આ બધાને મટાડી દેવાનો. એ તો મન શું છે સોના મના ખો પીવો ઊંઘો ને તો બધાને મટાડવાની જગ્યાએ તમે મટી જાઓ બોલા. આ રોગ છે એક જાતનો ભાઈ. હા, સાહેબ આપણે દિન પ્રતિદિન બાપ જોઈએ તો આપણી દશા આ દુર્દશા થતી જાય છે. તો આ અસલ શિવાલય છે બાપ, પ્રગટ શિવાલય છે. આમાં પ્રગટ શિવનું સ્વરૂપ છે જેને અજન્મા કીધું, જન્મ મરણ રહિત, નિર્ગુણ, નિરાકાર, દેવોનો પણ મહાદેવ, કાળનો પણ મહાકાળ, એવું જે સ્વરૂપ શિવનું છે એ તમારા આત્માનું જ સ્વરૂપ છે. અને એનું પ્રમાણ આપે છે આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય. ન તેજો ન વાયુ ન ભૂમિ ન એ પાંચ તત્વો તે તું નહીં, પાંચ કર્મેન્દ્રિયો તું નહીં, પાંચ જ્ઞાનેન્દ્રિયો તું નહીં, માતા નહીં, પિતા નહીં, સખા નહીં, બંધુ નહીં, ગુરુ નહીં, ચેલો નહીં, કશું જ તું ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવ. તારું સ્વરૂપ એ ચિદાનંદ, ચિદાજ એટલે અનાજ, જીવિત જ, જેનો જન્મ નહીં, જેનું મૃત્યુ નહીં, જેનું આવન નહીં, જાવન નહીં, જેમાં કોઈ દેશ નહીં, કાળ નહીં, સ્થિતિ નહીં, પરિસ્થિતિ નહીં, કશો જ નહીં, એવું જે સ્વરૂપ છે એ તારું સ્વયં ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. તારું સ્વરૂપ એ જ શિવનું સ્વરૂપ છે બાપ. પણ આપણને આપણા સ્વરૂપનું ભાન નથી સાહેબ. આપણે કોથળાથી આપણે ઓળખીએ છીએ, નામ રૂપ ગુણથી આપણે આપણને ઓળખીએ છીએ બાપ, પણ આપણને આપણા મૂળ સ્વરૂપની ખબર નથી. યોગ વશિષ્ઠ મહારામાયણ ગુરુ વશિષ્ઠ રામચંદ્રજીને આત્મબોધ જયારે આપે ત્યારે આજ પહેલી વાત કરે, હે રામચંદ્રજી બડા ભાગ્ય છે મનુષ્ય તન પાયા. મનુષ્ય તન કેટલાય જન્મોની કઈક ઉત્તમ કરણીથી પુણ્યથી આ મનુષ્યનું જીવન મળ્યું છે. દેવોનું પણ દુર્લભ બહુ વિચારજો. આવું નથી કેતો, આપણા ધર્મશાસ્ત્રો, આપણા સંતો મહાપુરુષો કે તો દેવોથી પણ દુર્લભ મનુષ્યનો જન્મ છે. અને ત્યારે બોલીએ છે કે અવસર બહોત બોલો મેરા ભાઈ, અવસર બહોત બોલો મેરા ભાઈ, મનુષ્ય દેહ દેવન કો દુર્લભ, સોહી દેહ તુને પાઈ, અવસર બહોત બોલો મેરા ભાઈ, તેરો અવસર બહોત. દેવોનું પણ દુર્લભ એવો તમને મનુષ્યનો અવતાર મળ્યો છે. અને મનુષ્યનો અવતાર લઈ અને મનુષ્ય જો દેવ પાસે ભીખ માંગે તો આના જેવો બીજો જગતમાં કોઈ ભિખારી નથી. એનાથી તમને ઉત્તમ કરણી, ઉત્તમ કલેવર મળ્યું છે. અને આપણે ના પહાણ દઈને ભીખ માગીએ એટલે બે ભિખારી હોમ મળ્યું તો હું હાલ એકબીજા વાટકો બદલું, બીજું તો હું શું કરું? આમ નહીં ભાન પડતું તને આપણે આ શું આદર્યું છે. મંદિર આગળ ભિખારી ભીખ માંગતો હતો, અચિંતાના કોક બધા સાહેબો ખખડાયો, સાલા શરમ નથી આવતી? સોસાયટીમાં જા, ગામમાં જા, મંદિરમાં ભીખ માંગવા આવ્યો કે તમને ખબર ના પડે કે આરામ મૂર્ખા? તાન તો પેલા સરસ જા બાલ્યો, બાપ મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી કોઈ મોટા મોટા ભિખારીઓની લાઈન છે કે હું ખોટો આવ્યો છું. હજુ હા પેલો તો 2-5 રૂપિયામાં ખુશ થઈ અને ઘેર જતો રહે. જો 21-50 રૂપિયા મળી જાય ને તો દારા માગવાને બંધ કરી દે. આજ તો આખો દારો. હા, અને આપણે 50-50 હજારના પગારદારી હારાઈ રહે, તમે 500 રૂપિયા માગો હારા ભિખારીઓ. તમને આવતી વખત વાટકા બાગમાં આવી લખી રાખજો. હા લખી રાખો. હા, તમારા 50-50 60-60 હજાર પગાર અને તો એ તમે કોકના પહાણો કોમ કરાવના 100 રૂપિયા 500. હારા ધિક્કાર પડેલા તમારા અવતારનો બાપ. તમે હુકા તમારી જનેતાને લાજમી મારો એટલે હું નથી આલી પરમાત્માએ હે, અને હું પૂરું નથી જી બાપ.
એક મજૂરી કરે છે જો એનો વ્યવહાર થતો હોય, મજૂરી કરે છે બાપ એનો વ્યવહાર થાય છે, અને કરોડો રૂપિયા ભેગા કરે છે એનો વ્યવહાર તો થાય છે. પેલાને ઊંઘ આવે છે તો પેલા તો નહીં આવતી હોય. તમારે જોવું છે જોજો, આ ડાયાબિટીસ ને બીપી હતો જ નહીં, પણ આ વધારો હાય હાય કરીને એમાં આવ્યો છે. હા નકા હાલા હેતરમાં મજૂરી કરતા નતું ડાયાબિટીસ એ નતું અને બીપી નતું, કોઈ દખાડા જ નતા. પણ આ તો હોય પેલા કરતા હું આગળ, પેલા કરતા આપણે સ નહીં મો સુખી નહીં, બાજુ વાળો આગળ જો છે એનું દુઃખ આપણને લાગુ પડ્યું છે. હા ઓન હાડી જે પહેરવા મળી છે ને એનો આનંદ નહીં, પણ પેલી મોઘી લાવી છે ને એનું લોહી બારી બારી હાથ ઉઠી જાય છે. હવે તને પહેરવા મળી જાય એનો તો આનંદ મોણ, પણ ના, હા સ એનું સુખ નથી અને નહીં એનું દુઃખ ઉભું કરીશ બાપાજી. અને પછી કે અમે દુઃખી છીએ, અશાંતિ ચોય સહજ નહીં. કોઈ ભગવાન દુઃખ નું સુખ ના લે. દુઃખ સુખ એ તમારા મનનું કારણ છે બાપ. આધિ વ્યાધિ ઉપાધિ એ તમારા મનનું કારણ છે. ભગવાન સુખ નું દુઃખ આવો બધો વેપાર કરતો નથી. પરમાત્માએ તો અખંડ સુખ આલ્યું છે જો ખબર પડે તો લ્યો, પણ એ સુખ સુધી પહોંચ્યા નથી. એ અખંડ સુખ છે, એ સુખ નું પામી લ્યો. મહાપુર કે આખા વિશ્વના વૈભવ કરતા અધિક છે. તાણ મીરા બોલી છે, ખર્ચે ના ખોટે વાકુ ચોર ના લૂટે, દિન દિન બદત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. કે બાપ મારા સદગુરુએ એવી અમૂલક વસ્તુ આપી છે એના તોલે જગતની કોઈ શા એવી આવે એવી નથી બાપ. અને આવી સહેજમાં એક મેવાડની મીરા રોણી રાજપાટ વૈભવો વેગરા કરી અને આ ધન પ્રાપ્ત કરતી હોય બાપ. આ કયું ધન હશે? એટલે આગળના રાજવી પુરુષ આપણા પાસે તો કશું નથી સાહેબ, ખાલી ઢેપોસીમાં તૂટી ગયે સારા. પેલા આખા 92 લાખ માળવાનો ધણી હતો બાપ, રાજપાટ સોનાના સિંહાસન ઉપર બેહવા વાળા સાહેબ. પણ આ ધન પ્રાપ્ત કરવા માટે પેલા ધન ની પરવા કરી. અને આજે ભક્તિ ભજન આપણે એના માટે કરીએ છીએ, પેલું બધું કરવા માટે. અમે બાવજીઓ બધામાં આવી જઈએ. હા અમે તમને કહે કે માયા છોડો, પણ સૌથી હલારો તો અમે વધાર્યો છે લ્યો. હા તો તમે સોનાના દાગીના બે સંસારમાં ભાઈ સોનું તો કાય ને કંચન, પેલું શું કહે છે કંચન અને કામિની બે તો હા એ બધો કાઢી ના લો. પણ કોઈ એ મૂર્ખો એ વિચાર ના કરે બાપુ અમે કાઢી ના લે છે ને તમે લ્યો તમારું દશા આવે. હું સોત ખરા ડોબાઈ જેમ બધો દીધે જ રાખે છે, દીધા જ રાખે છે. અને પેલો એ ઉસ્તાદ એવો મારું કે ભાઈ આ બધું તમારું ભગવાનને સોંપી દો. કોને સોંપી દો? ભગવાન. એટલે આ ભગવાનને ચો પહેરવાનું છે, મરવા દે તું ને તો તાની હેર તૂટી ગયો છે બચારો ભાઈ. તાન હું આ તો નહીં દાડતી હોના સોડ્યો નીકળી ગયો છે. આ તો ટીવીઓમાં હારા બતાવે છે રોમ નું બાપ, નકર 14 વર્ષ વનવાસ ગયા એ રહેવું કોણ લખાબુ લઈને ગયા હી. કેટલા તારે ના આયા અમને એમ પડતી હોય દાંતીઓ કેટલી વધી ગઈ, તડલી લુગરોના થેલા લઈને ભરી ગયો હી. આમ કલ્પના તો કરો, ખારા જંગલોમાં 14 વર્ષ એવાના જીવન કેવા દેખાતા. એટલે કોઈ પગે લાગ્યું હે? હાથ બોલજો હો, કોઈ પગે લાગ્યું હે બાપ? એ ભગવાન છે એવું કોણ ઓળખ્યું બાપ? એ દારા તો અમુવા લાગીને મહિના ગઈએ છે બધા. અને ભગવાન કઈ લોબા હોટ થઈ બાપ. આ હતા ને એ દારા કોઈએ સ્વીકાર્યા, અને જેને સ્વીકાર્યા છે એ હજી હુંદી ભગવાનના હાથે એવાની યાદી થાય છે. શબરીએ ઓળખી લીધા બાપ આવનાર પરિબ્રહ્મ નારાયણ છે. કેવટે ઓળખી લીધા બાપ, પગ ધોઈને પી લીધા, પગ ધોઈને પીધા. જુઓ બાપ, હે પાહણ સીતા લક્ષ્મણ હતો ન હતો તો ત્યાં હારો બિલ શું કરે શકે? પણ એનું ગ્રહણ ખબર નથી, પાહણ હતો તો હા શબરીનો એઠો બોર ખાધો બાપ. હે લક્ષ્મણ ને સીતા બી અને ફેંકી દીધો. હા કે હા એવો નો એઠો ખવાતો જો હા લાડો તો એ નારાય હતો. આ પેલા ખાતા હતા ઓન ખાધે હું જતું છું, પણ આ ખાતે દારા ના હતા. અને મઉ થાય છે રાવણ, એને રોમ ના કર તાકાત છે રાવણ લઈ જાય. બોલો કરી છું. હા લક્ષ્મણ ને મૂર્છા આવી ને એટલે પૂછ્યું મને કે પ્રભુ તમારા ભાઈ ને મૂર્છા આવે કે હા આવે ને કે મન કે છમ બાપુ કે તમે આટલા સક્ષમ છો ને કે ઓને છે ને જે દારો શબરીએ બોરાલે ને એ દારા ઓને ઓમ કઈ ફેંકી દીધો સોના મને આ એની મૂર્છા ખાવી પડી. હા ભૂલો કરી છું બાપ જુઓ. અને જો ભૂલો થઈ છે ભોગવતા આયા છે, કોઈને છૂટકા નથી બાપ. તો જેને પરમાત્માને ઓળખી લીધા એની આદિ બાપ શબરીની, વિભીષણની, હનુમાનની આ બધા ભગવાન સ્વરૂપ ઓળખી લીધા. રોમના મોમાન નામ ખબર છે? ફુવાનું
ફઈનું કાશીનું માસીનું કેમ છો થયો બધો નહીં હોય પણ એ ઠૂઠો એ ઓળખ્યા નહીં એ ભાઈ આ તો મારો મોમાનો શિયો છે મારા ભાઈનો છે મારા કાકાનો છે મારા બાપા આ ઓમાં જ ઓળખ્યા છે કોથરથી ઓળખ્યા છે ભાઈ પરમાત્માથી ઓળખ્યા નથી જે દારા મહાપુરુષો પ્રગટ આયા હતા એ દારા નથી મોન્યા અને આ તો પછી આમ મહિના બધા ગાવા માંડ્યા છે તમે એનું બધા હા અને હજી આ યાદ છે એને હજી આપણે ઓળખતા નથી જોજો બાપાનો જીવતા પગે લાગવો ને તો કાઠું પર છે પણ મર્યા પછી ફોટો આખા ઘર આગળ લટકાવી મોટો જોને આપણને ખબર પડે કોણ દીકરાને બહુ ભાવ હોય કશું ભાવ ના હોય એ ખાલી લોકોને બતાવ જ લટકાયા છે ડોહાની કરવાનો પણ જીવતા બાપાને પગે લાગવું હોય માનું પગે લાગવું હોય તો શરમ આવે છે ભાઈ સંકોચ થાય છે અને મર્યા પછી પતો અગરબત્તી ઉપર આવવાનું પગે લાગના બધી ક્રિયાઓ પછી બધી ચીટલી એ કર્યા જ હોય છે પણ જીવતા થઈ શકતી નથી જીવતા माँ बाप की सेवा ना करे मुवे हाड लई गंगा चले जीवता पिता को जेने सुख ना दिया मुवे हाड लई हरद्वार चले मर्या પછી આટકો હરદ્વારમાં નાખો ને હોય ફેર પડવાના તો બધા લઠ્ઠો વળગાડ્યો છે ભાઈ કાટકો ગંગામ પધરાવ એટલે મોક્ષ પામતો અહીં આખી જિંદગી ડોહાય હોય કારો કુટ્યો હોય એને હું કોઈ ગંગામ પધરાયા એટલે હું કોઈ છૂટી જતો હે ના છૂટે એના ગયા વગર છૂટકોટ નહીં તું કુછ કહું છૂટવું હોય તો તમે તમારી જાતે તમારી રિવર્સ કેસેટ ફેવરજો કે ભાઈ હો ભૂલો કરી છે અમુક વખતે ખાસા વર્ષે લગ્નની કેસેટો સર રહીએ છે એટલે હું નહીં આવતો આપણને આ તો જ્યાં કેવા ડિસ્કા કરે છે દાર એમ હું આજ કહું છું કે છે લખ આટલામાં પડો ને દાર કેસેટ રિવર્સ ફેવરો હું ભૂલો કરી છે બીજું કશું જોવાનું ને ગણાકી દોવરાવજો હું નરસ કશું દોવરાવ નહીં વિડીયો કેસેટ સર આય તું જેટલો નર્યો છે જો આમાં હું બધું દોવરાવું છે તાન અને હારા જોવા વાળા તું તારા જ છે બધા તમારા ગ્રહ નર કશું નહીં ને આ નંગ જ નરસ આ મોટો નંગ નરસ હું નંગ પહેરાય કરે છે એ ખુદ એક મોટો નંગ સાપો અને બધાનો જોવા તો નર્યો છે પછી ત્યાંથી